હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે મેહુલ રાઠવાના એક નવા ધમાકેદાર વ્લોગમાં. અને આજનો વ્લોગ ગાઈસ સ્ટાર્ટ કરીએ છીએ 9:30 જેવો. અને મતલબ કે આજે રાતે હતો નવરાત્રિનો 10મો દિવસ, કમ કે લાસ્ટ ડે. અને આપણે આજે લેટ આવ્યા એટલે ગાઈસ વ્લોગને શરૂઆત થોડી લેટથી થઈ છે. તો આજનો વ્લોગ ગાઈસ એકદમ ધમાકેદાર રહેવાનો છે. અને આજે પણ છે, પણ દશેરે પણ છે, તો આપણે એ પણ દેખવા જશું. અને અત્યારે મતલબ કે જે નવરાત્રિ આપણે જુવારા વાવ્યા હતા તે જુવારા હમણાં વરાવાના છે, એટલા માટે બધા લોકો ત્યાં મંદિરે ભેગા થશે. અને પછી મતલબ કે વરઘોડો કે રથયાત્રા કાઢીને એને વરાવા જશે નદીમાં. તો એ વ્લોગ પણ આવશે, મતલબ કે એ પણ હમણાં આપણે જશું તો તમને બતાવીશ. તો ગાઈસ બન્યા રહેજો વ્લોગમાં, થોડી વાર પછી મળીએ. તો બન્યા રહો. મતલબ કે પપ્પા મતલબ કે નવરાત્રિ કરે છે, તેનો આજે છેલ્લો દિવસ છે, એટલા માટે ગાઈસ પ્રસાદ પણ બની ગયો છે. જોઈ લો આર્ય પ્રસાદ આર્ય. તો પ્રસાદ આવવા જઈએ તો તમને બતાવું. તો બન્યા રહેજો વ્લોગમાં એન્ડ સુધી. અને મતલબ કે કીર્તનભાઈ સવાર જોઈ લો 8 વાગે તો આજે ગાઈસ વહેલા ઉઠી જાય છે. અને દૂધ પણ ભર્યા, આપણું દૂધની ગાઈસ મહિલું. તો આ ભાઈ તો થોડા મતલબ કે એ વહેલા ઉઠી ગયા, આપણે લેટ ઉઠ્યા એટલા માટે. તો બન્યા રહેજો વ્લોગમાં, આપણે મળીએ થોડી વાર પછી તમે ફ્રેશ થઈને. ગાઈસ મતલબ કે આપણે બધા પ્રસાદ વેચવા જઈએ છીએ. જોઈ લો પ્રસાદ આગળ ખાટું જાય. તો બન્યા રહેજો, મળીએ થોડી વાર પછી આપણે. તો ગાઈસ ખાટુલાલ પ્રસાદ વેચવા માટે આવે છે, દેખાડું તમને. જોઈ લો પ્રસાદ વેચવા માટે જઈએ છે. આ થોડુંક ફળિયામાં વેચવાનું છે. તો ગાઈસ બન્યા રહેજો વ્લોગમાં, આપણે થોડી વાર પછી મળીએ. તો ફાઇનલી ગાઈસ મતલબ કે આપણે પ્રસાદ વેચી આવ્યા છે. અને મતલબ કે હવે નાહી ધોઈને ફ્રેશ થઈને પછી આપણે જઈએ મંદિરે. તો બન્યા રહેજો વ્લોગમાં, મળીએ ત્યાં જઈને. ફાઇનલી ગાઈસ મતલબ કે આપણે નાહીને રેડી થઈ ગયા હતા, પણ થોડોક મોબાઈલ ચાર્જિંગમાં હતો એટલે વિડીયો શૂટ નહીં કર્યો. અને હવે જઈએ છીએ આપણે મંદિરે થોડી વારમાં. અને ગાઈસ વાગ્યા છે 11:30, મતલબ કે 11 વાગવામાં 10 મિનિટ બાકી છે. અને હવે કીર્તનભાઈ તૈયાર થઈ પછી જઈએ. અને આપણા પર એક ઉઠીને ભાઈ આવે રાતે ગુરુ કૃપા ભારવાજી આવ્યા પાછા. ફાઇનલી ગાઈસ મતલબ કે આપણે હવે જઈએ છીએ મંદિરે, કેમ કે એકદમ કમ્પ્લીટ થઈ ગયા. રેડ નાઈભાઈને જમી લીધું અને આગળ કીર્તનભાઈ જાય છે. તો મળીએ ત્યાં જઈને. તો બન્યા રહેજો વ્લોગમાં. ફાઇનલી ગાઈસ મંદિરે પહોંચી ગયા છે હમણાં. અને ડીજે પણ આવી ગયું, જોઈ લો. અને આપણે રોડેથી આગળ જઈએ હવે, કેમ કે સચિનભાઈ ગાઈસ જાય છે આગળ. અને આપણે જઈએ પાછળ, કેમ કે હજુ થોડી વાર છે એટલા માટે કોઈ આવ્યું નથી હજુ. અને જોઈ લો એકદમ મસ્ત થઈ ગયું છે. તો બતાવું મેં તમને. તો ગાઈસ મતલબ કે બધા નારિયેલ ફોડે છે અને ડીજે આવી ગયું. તો હવે મળીએ તમને વરઘોડામાં. તો બન્યા રહેજો વ્લોગમાં. ગાઈસ ઉમેશભાઈ ઓપરેટર આજે મારી આઈડી મેન્શન કરી. ફોલો કરી દીધો. કમ છું પછી તો ગાઈસ મતલબ કે ઉમેશની ઇન્સ્ટા આઈડીને ફોલો કરી દેજો. UR 0 કઈલા 19. તો તમને ડિસ્પ્લે પર આપી દઈશ, સ્ક્રીન પર. તો ફોલો કરી દેજો. મળીએ થોડી વાર પછી. આ પ્રમોશન કરાવે ગાઈસ આપણી આઈડી, એમની આઈડીનું. તો બન્યા રહેજો વ્લોગમાં, મળીએ તમને વરઘોડામાં. બન્યા રહો. ફાઇનલી ગાઈસ આરતી ચાલુ થઈ ગઈ છે. અને આપણે છે ડીજેની પાસે, જોઈ લો પછી આરતી થાય છે. તો મળીએ આરતી પછી. બન્યા રહેજો.
હિરણભાઈ જનેટરનો માલિક સાહિલભાઈ આપણા અને અજયભાઈ હવે કૂદવાની જતા ગઈ આ ભાઈ રાહુલભાઈ રોમ રોમ ભાઈઓ આવ્યા ગઈશ કૂદવાની જતા આજે અંકિતભાઈ હોય ને સાહિલભાઈ કૂદીને આવ્યા છે આજે અને વરઘોડો ગઈશ ચાલુ છે એટલે માટે બોલતા નહીં રથયાત્રા કે વરઘોડો કે તમે જે આમ જો
તો ફાઇનલી ગાઈસ મતલબ કે જુવારા વરાવા આપણે નદીની બધા નજીક છે થોડા, અને આ બાજુ ગાઈસ આવે છે, અને આપણા પર્વતભાઈ કંઈ બોલતા નહીં તમે આવજે ગાઈસ, દુકાને જાના એક બોલરીને દુકાન છે એમની રાજ ફેશન, આપણે પ્રમોશનની ગાઈસ હજુ મતલબ કે વાર લાગશે થોડી, તો બન્યા રહેજો બ્લોગમાં, મળીએ આપણે. नहीं, मुझे मजाक नहीं उड़वाना इसका. પહોંચી ગયા છે, અને મતલબ કે હવે થોડું વાર છે, એ ડીજે પાછળ આવે છે, અને આપણે ગાઈસ જઈએ છીએ આગળ. તો જોઈ લો નદીએ પહોંચી ગયા, અને પાણી ગાઈસ આવેલું છે 2-3 દિવસથી વરસાદ પડ્યો એટલા માટે આગળ, અને આપણા ચિરાગભાઈ સુવિધા કશું ગાઈસ આ જોઈ લો. તો બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે મતલબ કે થોડી વાર પછી મળીએ તમને. ફાઇનલી ગાઈસ ડીજે વરા છે, અને બધા નાય છે, અને આ બાજુ જુવારાઓ ઉડાળે છે, જોઈ લો. ગાઈસ બધા નાય છે, અને જુવારો આ બાજુ વરાઈ દીધા. તો હવે આ બધા નાશે તો આપણે હવે ઘરે તરફ જઈશું, પણ હજુ થોડી. તો ફાઇનલી ગાઈસ મતલબ કે જુવારાનો આપણે પ્રોગ્રામ પતી ગયો છે, મતલબ કે જે આપણે રથયાત્રા કાઢી હતી તે પતી ગઈ છે, અને હવે આપણે જઈએ છીએ ગાઈસ ઘરે, કેમ કે મોડું બહુ થઈ ગયું છે એટલા માટે. તો અને ગાઈસ તાપ પણ બહુ લાગે છે, જોઈ લો ગાઈસ, કશું દેખાતું નહીં હોય. તો બન્યા રહેજો વ્લોગમાં. હવે આપણે ઘરે જઈને તમને મળીએ, અને નજારો ગાઈસ જોઈ લો. અબર કીર્તનભાઈ પર્વતભાઈ આગળ જાય છે, બધા લોકો અહીંયાથી જાય છે, તો ઘરે જાય છે. તો બન્યા રહેજો ગાઈસ, મળીએ આપણે ઘરે જઈને. અને પર્વતભાઈ આ પતરું મેળી નાખ્યું, ગાઈસ
તો ગાઈસ હવે વ્લોગનો એન્ડ કરીએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં.